શિક્ષક સજ્જતાના આયામો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણમાં શિક્ષક સજ્જતાના આયામ. ડોક્ટર વિશાલ ભાટાણી. સૌ પ્રથમ થેન્ક યુ સો મચ જીવન ભારતી મંડળ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, આ બંને સુંદર સંસ્થાઓએ આ ખરેખર અદ્ભુત કાર્યક્રમનું આયોજન કર્યું છે. કારણ કે આજે આપણે ડિસ્કશન, ડિફાઇનિંગ અને ડિઝાઇન ઉપર ખૂબ કામ કરીએ છીએ, પણ એની ડિલિવરી કેવી રીતે કરશું, આખી વાતને એના પાટે કેવી રીતે બરાબર ચડાવશું, એ વિશે ચર્ચા વધુ ને વધુ થવી જોઈએ. અને એની હું તો કહીશ કે આ એક પહેલ છે જેમાં બંને સંસ્થાઓએ ખરેખર સમન્વય કર્યો છે. મારા પૂર્વ વક્તાઓએ ખૂબ સરસ એક ભૂમિકા બાંધી આપી છે, ઘણા બધા વિષયોને ખોલી આપ્યા છે, પડકારો, આમાં રહેલી ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી છે. અને હું આ 3 દિવસીય વેબિનારમાં છેલ્લો વક્તા છું, એનું એક પેલું પણ છે. કારણ કે આની જે તમે ડિઝાઇન જુઓ ને તો એવી સરસ છે કે આખરે આ નીતિ એના અમલીકરણના માર્ગ પર કેવી રીતે જશે એનો સંપૂર્ણ આધાર આપણા શિક્ષકો પર છે. આ શિક્ષકો જો બરાબર કમર કસીને કામ કરશે તો અને તો જ આ નીતિ એ સફળ થશે એવું મને લાગે છે. કારણ કે બહુ સહેલું હોય છે માળખાગત સુવિધાઓ ઊભી કરવી, બહુ સહેલું હોય છે ઊંચા પગારો આપવા, પાઠ્યપુસ્તકો બનાવવા, બધું જ સહેલું હોય છે. પણ આ બધાને એના જીવન સ્વરૂપમાં વર્ગખંડમાં લઈ જવું અને વિદ્યાર્થીઓની આંખોમાં એ ચમકારા રૂપે જોવું, એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ એક પ્રકારનો સ્વપ્નશીલ આદર્શ છે એવું મને લાગે છે. તો બહુ ટૂંકમાં મારે વાત કરવી છે કે શિક્ષક સજ્જતાના કેવા કેવા આયામો આ નીતિ આપણી સામે રજૂ કરે છે, અને એને આપણે જ્યારે અમલીકૃત કરીશું ત્યારે કેવા પડકારો આવશે અને કેટલીક બહુ સારી બાબતો પણ થશે, એના દિશા સૂચનો છે એ પણ આપણે જોઈએ. તો સૌથી પહેલા મને જે યાદ આવે છે ટોર્સન હ્યુસન કરીને એક વ્યક્તિ, એને બહુ સરસ વાત કરી. એને કહેલું કે શિક્ષણનું ભવિષ્ય કેવું હશે એનો આધાર 25 વર્ષ પહેલા શિક્ષકોનું શિક્ષણ કેવું હતું એના પર છે. હું રિપીટ કરું છું, શિક્ષણનું ભવિષ્ય કેવું હશે એનો આધાર 25 વર્ષ પહેલા શિક્ષકોનું શિક્ષણ કેવું હતું તેના પર હોય છે. આ બાબત એટલા માટે ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે આજે આપણે એક લીટો પણ કરશું ને તો એ 25 વર્ષ પછી, 50 વર્ષ પછી એ મોટો વિસ્ફોટ થશે. એ વિસ્ફોટ આનંદનો પણ હોઈ શકે, આઘાતનો પણ હોઈ શકે. એ આજે આપણે કેવો લીટો કરીએ છીએ એના પર છે. આ નીતિ જ્યારે એનો પેલો ડ્રાફ્ટ બન્યો 19માં, આ તમે જોઈ શકો છો, આ 466 પેજનો ડ્રાફ્ટ છે. ત્યારથી આનો અભ્યાસ કરવાનું બન્યું. બીજું કે 2012-13માં સેન્ટ્રલ ગવર્મેન્ટે એક સરસ પ્રોજેક્ટ લીધેલો. એને શું કરેલું કે ભારતમાં શિક્ષણ અને શિક્ષક સજ્જતાના કાર્યક્રમો કેવા હોવા જોઈએ એનું એક કામ લંડન યુનિવર્સિટીને સોંપેલું. અને લંડન યુનિવર્સિટીએ ભારતના એ કામ માટે એક રિપોર્ટ તૈયાર કરેલો. એ રિપોર્ટનું લાંબુ નામ છે, પણ એનો સાદો અર્થ એવો થાય કે શિક્ષણ, શિક્ષક સજ્જતાના કાર્યક્રમો કેવા હોવા જોઈએ. અને આ લંડન યુનિવર્સિટી પ્રકાશિત કર્યું અને આ રિપોર્ટની ભારતીય બધી ભાષાઓમાં ટ્રાન્સલેશન થયું. ત્યારે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં મને એક તક સાંપડેલી. એટલે દુનિયાની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાઓ છે ત્યાં શિક્ષક પ્રશિક્ષણના કાર્યક્રમો કેવા છે, ટીચર ટ્રેનિંગ અને ટીચર સજ્જતાના કાર્યક્રમો કેવા છે, એનું એક માહિતી અને એના કાર્યક્રમોમાંથી પસાર થવાનું થયું. ત્યારે પણ મને એમ થયેલું કે વાહ, આ બધી બાબતો આપણા દેશમાં આવે તો કેટલું સારું. એટલે એ એક ભૂમિકા નજર સામે રાખીને મારે મારી વાત કરવી છે. આ 466 પેજમાંથી પસાર થયા ત્યારે એમ લાગે કે આ એક કન્ફેશનલ ડોક્યુમેન્ટ છે. બહુ સરસ કન્ફેશનલ ડોક્યુમેન્ટ એટલા માટે છે કે આમાં સરકારે અત્યાર સુધીની રહેલી નીતિઓને 68 થી લઈને આજ સુધીની બધી નીતિઓને સાથે રાખી છે અને એમાં જ્યાં જ્યાં પણ ચૂક થઈ છે, જ્યાં જ્યાં ભૂલ થઈ છે, એને પણ ખુલ્લા દિલથી સ્વીકારી છે કે ભાઈ આ ભૂલ થઈ, આ બરાબર હોવું જોઈએ નહીં. એટલે શું કહે છે, પહેલી વાત કે અત્યારે શિક્ષકોનું શિક્ષણ, ભરતી, એમના કાર્યોની ગુણવત્તા અને સજ્જતા જેવા હોવા જોઈએ એવા નથી. આ નીતિ એવું કહે છે કે અત્યારના આપણા શિક્ષકો જેવા હોવા જોઈએ એવા સજ્જ નથી. આપણે શિક્ષક સજ્જતાની વ્યાખ્યા શું કરીશું? તો મને લાગે છે કે આ નીતિમાં જે વિદ્યાર્થીઓ માટે 21st સેન્ચુરી સ્કિલ્સ
ડેવલપ કરવાની જે વાત છે એ વાત શિક્ષકોને પણ લાગુ પડે છે. એટલે 6 બાબતો હોય એ શિક્ષકો મારી દ્રષ્ટિએ અને આ નીતિ પ્રમાણે સજ્જ કહેવાય. પહેલું, ઉત્તમ પ્રત્યાયન કૌશલ્ય, એમની કમ્યુનિકેશન સ્કિલ, એમની અભિવ્યક્તિ સજ્જતા, એને પોતાની વાત સામે બેઠેલા વર્ગને ધ્યાનમાં રાખીને એ સમજે છે એ ભાષામાં, એમના બૌદ્ધિક સ્તરને ધ્યાનમાં રાખીને, એમના ભાવાત્મક પાસાઓને ધ્યાનમાં રાખીને કરતા આવડે છે. ઇફ યસ, આ શિક્ષક સજ્જ છે. બીજું, કોલાબરેશન. આપણા શિક્ષકો સહકાર દ્વારા કામ કરી શકે છે. શું 2 શાળાઓ સાથે કોલાબરેટ કરીને કોઈ નવો પ્રોજેક્ટ, જેમ આ 2 સંસ્થાઓએ હાથ ધર્યો છે એવા ગામડાની 2 શાળાઓ, શહેરોની 2 શાળાઓ સાથે કરી શકે? 2 શિક્ષકો કોઈ જોઈન્ટ પ્રોજેક્ટ કરી શકે? આ છે કોલાબરેશન. ત્રીજું છે ક્રિટિકલ થિંકિંગ. શિક્ષણનું મને લાગે છે એડોલસ હક્સલીએ જે વ્યાખ્યા આપી છે એ અદ્ભુત છે અને કોઈ પણ સમયે રેલેવન્ટ છે. એણે શું કહ્યું, પહેલા હું અંગ્રેજીમાં કહીશ કે ધી પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ નોટ ટુ ક્રિએટ પેરટ્સ. શિક્ષણનું કાર્ય છે એ પેલા બક 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 કરતા પોપટ બનાવવાનું નથી. તો શું છે? બટ ટુ ક્રિએટ રિબેલિયસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. ક્રાંતિકારી વિચારકો અને ઉભા કરવાના છે, આપણે તૈયાર કરવાના છે. એ ક્યારે થાય કે જ્યારે આપણા શિક્ષકો ક્રિટિકલ થિંકર્સ બને, જે વસ્તુ આવે છે એને એવી ને એવી સ્વીકારે નહીં, એના 360 ડાયમેન્શનથી વિચારતા થાય. એ પાઠ્યપુસ્તક હોઈ શકે, એ નવી શિક્ષણ નીતિ હોઈ શકે, એ મૂલ્યાંકન પદ્ધતિ હોઈ શકે, બધામાં આપણી ક્રિટિકલ દ્રષ્ટિ હોય. તો અભિવ્યક્તિ કૌશલ્ય, કોલાબરેશન, ત્રીજું છે ક્રિટિકલ થિંકિંગ, ચોથું છે પ્રોબ્લેમ સોલ્વિંગ. મને લાગે છે શિક્ષકનું કામ જે છે ખૂબ અઘરું એટલા માટે છે કે એને કેટલા પ્રશ્નોના સોલ્વ ડે ટુ ડે બેસિસ પર કરવાના હોય છે. કોઈ બાળક આવ્યું નથી તો કેમ નથી આવ્યું, એના ઘેર ફોન કરવાનો હોય છે, લેસન નથી લાવ્યું તો કેમ નથી લાવ્યું, કોઈ વિદ્યાર્થીનો પ્રોજેક્ટ બાકી છે તો કેમ છે, સરકારમાં રોજ કેટલા બધા ડેટા મોકલવાના હોય છે, એમાં કઈ ભૂલ રહી ગઈ, તો કેટલા બધા પ્રોબ્લેમ્સને સોલ્વ કરતા હોય છે. આમાં એફિશિયન્સી આવે ત્યારે શિક્ષક સજ્જ બને છે. ક્રિએટિવિટી, ઓફકોર્સ, હમણાં જ ગઈ 21મી તારીખે જેમનું નિધન થયું, દુનિયાના સૌથી મોટા કેળવણીકાર સર કેન રોબિન્સન, એમણે એવું કહ્યું કે ક્રિએટિવિટી ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ લિટરસી. સર્જનાત્મકતા સાક્ષરતા જેટલી જ મહત્વની છે. શું આપણી શાળા કોલેજોમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ થાય છે? અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ એટલે માત્ર ચાર્ટ પેપર નહીં. સર્જનાત્મક પ્રવૃત્તિઓ એટલે થર્મોકોલનું સ્પેસ શટલ બની દીધું એ નહીં. સર્જનાત્મક પ્રવૃત્તિ એટલે કે જીવાતા જીવનના પ્રશ્નો સોલ્વ કરી શકે એવા મોડલ્સ બને. એટલે લોકભારતી, એટલે નઈ તાલીમ આ નવી શિક્ષણ નીતિની વિચારધારા સાથે બંધ બેસે છે. કારણ કે અહીંયા એ શીખવાડવામાં આવે છે કે તું જે ગામમાં રહે છો એના સમસ્યા કેવા, એની સમસ્યાઓ કેવી છે, તું જે ભણે છે, જે ચોકસી સાહેબે પણ વાત કરી, એ રિલેટ કરી શકતા નથી, ડેમોન્સ્ટ્રેશન એની પાસે નથી. તો આપણી શિક્ષકો પાસે પણ આ ક્રિએટિવિટી હોય અને સંશોધન, ઇનોવેશન, આપણા શિક્ષકોના જે રિસર્ચ છે, સંશોધનો છે, એ દુનિયા વાપરતી થાય ત્યારે આપણે આ સજ્જતા મળી છે એમ કહી શકીએ. મારે 3 બાબતો વિશે વાત કરવી છે. પહેલી બાબત છે આ નવી શિક્ષણ નીતિમાં શિક્ષક સજ્જતા માટે પ્રી સર્વિસ ટ્રેનિંગની કેવી વ્યવસ્થાઓ વિચારવામાં આવી છે. બીજું છે ભરતી વિશે, નવી ભરતી, કે કેવા પ્રકારના લોકોએ શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશવું જોઈએ અથવા સરકાર કેવા પ્રકારના લોકોને પ્રવેશવા દેશે, એ દિશામાં શું વાત છે. અને ત્રીજું, ઇન સર્વિસ ટ્રેનિંગ, જ્યારે શિક્ષકો કામ કરે છે, અધ્યાપકો કામ કરે છે ત્યારે એમની ઇન સર્વિસ ટ્રેનિંગ કેવી છે, એના વિશે વાત કરીએ. તો ફર્સ્ટ કમ ફર્સ્ટ, પહેલા આપણે વાત કરીએ પ્રી સર્વિસ ટ્રેનિંગની. તો આ નીતિ પ્રમાણે 2030 સુધીમાં શિક્ષક બનવાની જે ન્યૂનતમ લાયકાત છે, જે મિનિમમ ક્વોલિફિકેશન છે, એ 4 વર્ષનું બીએડ થઈ જશે. આ 4 વર્ષનું બીએડ જે છે એ મારા મતે એક બ્રિલિયન્ટ આઈડિયા છે. એટલા માટે બ્રિલિયન્ટ આઈડિયા છે કારણ કે જો આપણે એન્જિનિયર બનાવવા માટે 4 વર્ષ લઈએ છીએ, આપણે ડોક્ટર્સ બનાવવા માટે એના કરતા વધારે વર્ષ લઈએ છીએ, આપણે સારો આર્કિટેક્ટ બનાવવા માટે એટલા જ વર્ષો લઈએ છીએ. શું આપણે સારો શિક્ષક 1 વર્ષમાં કે 2 વર્ષમાં બનાવી શકીએ? આ સૌથી મોટો પ્રશ્ન છે. એટલા માટે જો 4 વર્ષનું બીએડ થાય અને એનો દેશવ્યાપી અમલીકરણ થાય તો આ વ્યવસાયમાં કેવા વિદ્યાર્થીઓ આવશે કે જેને 10મા, 11મા, 12મા ધોરણથી જ નક્કી કરી લીધું છે કે મારે શિક્ષક થવું છે, અને એટલા માટે હું આ 4 વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં દાખલ થઈશ. એટલે આ મારા મતે બહુ સારી બાબત છે. પણ આમાં જે 73 મણનો તો છે એ કેવો છે, આપણને આ 4 વર્ષનું ઇન્ટિગ્રેશન કરતા આવડે છે કે કેમ? મારા મતે નથી આવડતું.
અને હું એટલા માટે આત્મવિશ્વાસ સાથે કહી શકું કારણ કે મેં આ 4 વર્ષના BA બીએડ અને BSc બીએડ પ્રોગ્રામમાં 1.5 વર્ષ કામ કર્યું છે, મેં ભણાવ્યું છે. ઇન્ટિગ્રેશનનો મતલબ એમ થાય દૂધ સાકરની જેમ ભળી જવું. એમાં પણ જો પછી આપણે ખાનાઓ પાડી દઈએ કે વિષય વસ્તુ એક ભણાવે અને પેડાગોજી બીજા વ્યક્તિ ભણાવે, તો આ તો પેલા જેવી વાત થઈ કે ભાઈ ચા પીવી છે ને તમારે, એક કામ કરો, આલો તમે પેલા ગરમ પાણી પી લો, પછી થોડીક કલાક તમને કલાક પછી દૂધ પણ આપશું, એની કલાક પછી ચાની ભૂકી પણ આપશું અને 1 ચમચી 2 ચમચી તમને ખાંડ પણ આપશું, પણ આ બધું 5 કલાકનો સમય લે છે. જો આમ ટુકડે ટુકડે કરવાનું હોય તો અત્યારે 1 વર્ષનું કે 2 વર્ષનું બીએડ ચાલે છે એને ચાલવા દઈએ. ઇન્ટિગ્રેશનનું જે સ્પિરિટ છે મરવું ના જોઈએ. મલ્ટીડિસિપ્લિનારિટી જે આ નવી શિક્ષણ નીતિ જે ખૂબ મોટા અવાજે ખૂબ મજબૂત રીતે કહી રહી છે કે મલ્ટીડિસિપ્લિનારિટી સમજો કે આ બધી જે વિદ્યાશાખાઓ છે એકમેકમાં ગૂંથાયેલી છે કે ભાઈ હું ઇંગ્લિશ વાળો, તમે કોમર્સ વાળા, કે ભાઈ હું કેમિસ્ટ્રી વાળો, તમે બાયોલોજી વાળા. વિષયો જ્ઞાતિઓ નથી. વિષયોને ડિસિપ્લિન્સને જ્ઞાતિઓ જેવા વાડામાં બાંધવી ન જોઈએ. શું કામ ના બાંધવી જોઈએ? કારણ કે અંતે તો નોલેજ એક જ્ઞાન પુંજ છે, એક જ એક બ્યુટીફુલ ગાર્ડન છે અને બાકી બધા એના ત્યાં સુધી જવાના રસ્તાઓ છે. તો યસ, બીએડ 4 વર્ષનું વેલકમ આઈડિયા, પણ ઇન્ટિગ્રેશનના સ્પિરિટ સાથે. બીજું શું કહે છે કે સ્ટેન્ડ અલોન બીએડ કોલેજીસ છે જે શિક્ષક બનાવવા માટેનું કામ કરી રહી છે, એકલી બીએડ કોલેજીસ ચાલે છે જ્યાં બીજા કોઈ કોર્સિસ, બીજા કોઈ પ્રવાહો ચાલતા નથી, એને આ સરકાર નીતિ જલ્દીમાં જલ્દી બંધ કરવા માંગે છે. એના પાછળનું લોજિક પરફેક્ટ છે. એટલા માટે પરફેક્ટ છે કારણ કે જો તમારે મલ્ટીડિસિપ્લિનરી વિચારસરણી વાળા ટીચર્સ બનાવવા હોય તો એમનું પ્રશિક્ષણ પણ એવું થવું જોઈએ કે એમને વિવિધ વિદ્યાશાખાની એક્સપર્ટીઝ મળવી જોઈએ. એટલે ભવિષ્યમાં બીએડ કોલેજીસ માત્ર ને માત્ર યુનિવર્સિટી કેમ્પસીસમાં ચાલશે અને ત્યાં જ 1 વર્ષનું બીએડ અને 2 વર્ષનું બીએડ પણ ચાલશે. પણ જો આ સિંગલ જે સ્ટેન્ડ અલોન બીએડ કોલેજીસ જો બંધ થશે તો કેવો પડઘો પડશે? અત્યારે આપણો જે વર્કફોર્સ છે 86% ટીચર્સ ક્યાંથી આવે છે? 86% ટીચર્સ આખા ભારતના આવી કોલેજીસમાંથી આવશે. એટલે બંધ કરો, પણ એની સામે પહેલા વિકલ્પ આપો. તો આ 86% વર્કફોર્સ છે એ ક્યાંથી આવશે? તો એના માટે પહેલા આપણી જેટલી સ્ટેટ, નેશનલ, સેન્ટ્રલ, ઓટોનોમસ યુનિવર્સિટીઝ છે ત્યાં એજ્યુકેશનના મોટા ડિપાર્ટમેન્ટ બનાવી દઈએ, એની સીટ્સ એવી રીતે બનાવી દઈએ, પછી આ બંધ કરવું. એટલે જે ચોકસી સાહેબે કહ્યું અને બીજા વક્તાઓએ પણ કહ્યું કે આનું ફેઝિક ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ધીમે ધીમે, એ દિશામાં આપણે આમાં આ રીતે કામ કરવું પડશે. ત્યાર પછીની બાબત જે મને કાયમ ખૂંચતી હોય છે અને જેમાં આ નીતિએ પણ બહુ ઉકાળ્યું નથી એ છે અધ્યાપકોની તાલીમ બાબતે. જેટલું કામ આપણે શિક્ષક પ્રશિક્ષણનું, જે ટીચર ટ્રેનિંગનું ડીએલએડ કે બીએડમાં કરીએ છીએ એવું ઉચ્ચ શિક્ષણમાં કરતા જ નથી. એટલે આ શિક્ષણ નીતિમાં જે ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષકનો જે સજ્જતાનો જે મુદ્દો શરૂ થાય છે એનું ટાઇટલ જ એવું છે, મોટિવેટેડ, એનર્જાઇઝડ એન્ડ કેપેબલ ફેકલ્ટી. આમાં કઈ ટ્રેન્ડ કે સ્કિલ્ડ શબ્દ વાપર્યો જ નથી. એટલે આમાં એવું ગૃહિત છે, એવું ઇમ્પ્લાઇડ છે કે ઉચ્ચ શિક્ષણમાં જે અધ્યાપક ભણાવવા આવે છે ને એને કેવી રીતે ભણાવવું એ આવડે છે. હું બહુ સ્ટ્રોંગલી એવું માનું છું કે એવું છે નહીં, એમને આવડતું નથી. કારણ કે એન્ડ્રાગોજી નામની આખી ડિસિપ્લિન છે જે માત્ર ને માત્ર અડલ્ટ લર્નર્સ છે, પુખ્ત વયના વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે અને એમને કેવી રીતે ભણાવવું જોઈએ એના વિશેની આખી વિદ્યાશાખા છે. પણ અત્યારની આપણી જે રિક્રુટમેન્ટ સિસ્ટમ છે એમાં અધ્યાપક થવા માટેની મિનિમમ લાયકાત છે નેટ સ્લેટ અને પીએચડી. આમાં ક્યાંય એને વિદ્યાર્થીને કેવી રીતે ભણાવવું એનું જે વિજ્ઞાન છે આવતું જ નથી. એટલે શું થાય છે કે આપણે ત્યાં અધ્યાપક ક્લાસરૂમમાં માત્ર ને માત્ર ભાષણો આપ્યા કરે, લેક્ચરિંગ આપ્યા કરે. લેક્ચરિંગ એટલી હદે આઉટડેટેડ પદ્ધતિ છે કે લોકો એનો ગાળ તરીકે ઉપયોગ કરે છે કે ડોન્ટ લેક્ચર મી. કોઈ માતા પિતા એના બાળકને સમજાતો હોય તો બાળક પણ એમ કહે છે ડોન્ટ લેક્ચર મી. આ પદ્ધતિ શું કામ આપણે હજુ શરૂ રાખી છે? 2000 વર્ષ જૂની પદ્ધતિ છે. એટલા માટે શરૂ રાખી છે આપણે કારણ કે કન્વિનિયન્ટ છે. મારે બહુ તૈયારી કરવાની નહીં અને હું બોલું ને બધા સાંભળે. આના ઉપર જગતમાં ખૂબ કામ થયું છે, અડલ્ટ લર્નર્સ પર, સાયકોલોજીમાં, ન્યુરોલોજીમાં, પેડાગોજીમાં ખૂબ સરસ કામ થયું છે, પણ આ નીતિ આ દિશામાં કામ કર્યું નથી. એ શું કહે છે કે અત્યારે જે આપણા અધ્યાપકોની તાલીમ છે ક્યાં થાય છે તો કે આપણા એકેડેમિક સ્ટાફ કોલેજ અને એચઆરડીસી સેન્ટર્સમાં થાય છે. એ લોકોને
ઓરિએન્ટેશન કેમ્પ્સ અને રિફ્રેશર કોર્सेस કરવાના હોય છે મહિના દિવસના. પણ એમાં પણ આ પાસાઓનો સમાવેશ થાય છે કે કેમ, અને જો થતો હોય તો બહુ સારી બાબત છે, પણ એ પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું એ જોવાની કોઈ મોનિટરિંગ બોડી છે? આપણે એપીઆઈ માં પબ્લિકેશન દ્વારા એવું આમ માની લીધું કે એપીઆઈ થાય એટલે અધ્યાપકોને સરસ ભણાવતા આવડે. જો ખરેખર આપણા ઉચ્ચ શિક્ષણના વર્ગખંડોમાં લેક્ચરિંગ સિવાયની પદ્ધતિનો ઉપયોગ થતો હોત તો આપણે ત્યાં અત્યારે ભારતમાં લાખો પેટન્ટ ફાઇલ થતી હોત. આપણે ત્યાં આપણે નોબેલ પ્રાઇઝ મળશે એવી આશા રાખી શકીએ, પણ એવું થતું નથી. એટલે આપણે ત્યાં આજે લેક્ચરિંગ પદ્ધતિ છે એની બધી જવી જોઈએ. શું થાય છે કે આપણા વિદ્યાર્થીઓ એટલું બધું સાંભળે છે કે જ્યારે પછી કેમ્પસ ઇન્ટરવ્યુ આવે છે અને એમને એમ કહેવામાં આવે છે કે તમે ગ્રુપ ડિસ્કશન કરો, ત્યારે વિદ્યાર્થીઓ કરી શકતા નથી. કારણ કે એને અનુભવ જ નથી કે કોઈ વ્યક્તિ સાથે હું ચર્ચા કરું અને મારાથી એ વિરોધી કોઈ મત આપે તો હું એનો સ્વીકાર પણ કરી શકું અને હું ગુસ્સે ન થઈ શકું. તો વી ઓલવેઝ ટીચ ટુ સ્પીક એટ પીપલ, નોટ વિથ પીપલ. આપણે લોકોની સામે બોલતા શીખવાડીએ છીએ. ઇલોક્યુશન કોમ્પિટિશનમાં સામે વાળીને શાળાનું બાળક બોલી જાય, પણ વચ્ચે કોઈ પ્રશ્ન પૂછ્યો, વચ્ચે કોઈ વિરોધ કર્યો તો શું કરવાનું? કોઈ રેસીપી જ નથી. એટલા માટે અધ્યાપકોની તાલીમ માટે આ જે નીતિ છે એક રીતે મારી દ્રષ્ટિએ ચૂપ છે. પણ સારી બાબત એક છે કે આ દિશામાં એને વિચારવાનું શરૂ કર્યું. એક સરસ પ્રાવધાન આમાં છે, સરસ પ્રોવિઝન છે. શું પ્રોવિઝન છે? હવે જે લોકો પીએચડી કરશે એમને ફરજિયાત એમના કોર્સ વર્કના ભાગરૂપે પ્રેક્ટિકલી ભણાવવા જવું પડશે અને પેડાગોજી, અસેસમેન્ટ, ઇવેલ્યુએશન, કરિક્યુલમ ડિઝાઇન ડેવલપમેન્ટ, આ બધાની થિયરીઝ અને એના વિશેષ આયામો સમજવા પડશે. જો આવું થાય તો ખરેખર આઈસિંગ ઓન ધ કેક થાય, સોને પે સુહાગા થાય. કારણ કે આ ખૂબ જરૂરી છે. મેં ગુજરાતભરની શાળા કોલેજોના શિક્ષકો અને અધ્યાપકો સાથે એમની સજ્જતા માટેના વર્કશોપ્સ કર્યા છે. એટલે હું કહું છું 1956માં બેન્જામિન બ્લૂમ્સ જે બ્લૂમ્સ ટેક્સોનોમી આપે છે એની આજે પણ આ 2020માં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે પણ કોલેજના અધ્યાપકો અને લાખો શિક્ષકોને કોઈ આઈડિયા જ નથી. ડિસ્પાઇટ ધ ફેક્ટ કે એમના બીએડ કરિક્યુલમમાં આવતો હોય છે. અધ્યાપકો તો બીએડ કરતા નથી એટલે એમને ખ્યાલ નહીં હોય, પણ છતાં માય કન્ટેન્શન ઇઝ કે આટલું બધું આપણે કેમ ચલાવી શકીએ? શું નીતિમાં એવું પ્રાવધાન ના હોવું જોઈએ કે જેથી વધુ ને વધુ અધ્યાપકો પેડાગોજી અને એન્ડ્રાગોજીમાં ટ્રેન થાય? અમારો પ્રશ્ન છે. આના માટે જે સરકાર છે એ નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ કરીને એક નવો આયોગ બનાવે છે, એક નવી એજન્સી બનાવે છે જે ટીચર્સના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને કંટ્રોલ કરશે. અલબત્ત આ નીતિ ઘડનારાઓ કસ્તુરી રંગન કમિટી અને જે 9 જણા છે જે બધા સાયન્ટિસ્ટ છે, બધા બરાબર જાણે છે કે આ દેશના શિક્ષણને ક્યાં ખૂંચે છે. એમણે શું કહ્યું કે અધ્યાપક સજ્જતા માટે, ઉચ્ચ શિક્ષણ માટે કેટલી વસ્તુઓ અત્યારે આપણે કાઢી નાખવી જોઈએ અથવા એમાં કામ કરવાની જરૂર છે, સરસ યાદી આપી છે અને સાથેનો વિકલ્પ પણ આપ્યો છે. જેમ કે આ નીતિ કહે છે કે આપણે ત્યાં એકાંગી અને વિષયો પ્રત્યેની કુંઠિત સંકલ્પના છે. એટલે ભાષાવાળાને વિજ્ઞાનની ખબર ના હોય, વિજ્ઞાનવાળાને ભાષાની ખબર ન હોય, કોમર્સવાળાને એન્જિનિયરિંગની ખબર હોય, એન્જિનિયરિંગવાળાને મેડિકલની ખબર ના હોય. આજે એકાંગીપણું છે, માયોપિયા છે, પેલા રેસના ઘોડાની જેવું, એ બરાબર નથી. અને એનો વિકલ્પ શું છે? નીતિ શિક્ષણ નીતિ એમ કે છે કે આપણે હવે મલ્ટી ડિસિપ્લિનરી યુનિવર્સિટીઝ બનાવશું. બહુ જ સારો આઈડિયા છે. બીજું છે આપણે ત્યાં બૌદ્ધિક કૌશલ્યો વિકસાવવા પર નહિવત ભારણ છે, જેને આપણે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ કહીએ છીએ. એટલે આપણે પરીક્ષાઓમાં એમસીક્યુ પૂછ્યા જ કરીએ, મેમરી બેઝ ક્વેશ્ચન પૂછ્યા જ કરીએ, એને પ્રોબ્લેમ સોલ્વિંગ બેઝ કેસ સ્ટડીઝ આપતા નથી. એટલે શું થાય? હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ ડેવલપ જ થતી નથી. અને આ જો નહીં થાય તો બહુ મોટા આપણે એક નેશનલ થ્રેટ તરફ જઈ રહ્યા છીએ. 84માં જે યુએસમાં એક રિપોર્ટ આવેલો ડમ્બિંગ અસ ડાઉન, એવો જ આપણે પણ લખવો પડશે કે આપણે જે કહીએ છીએ કે ભારત દેશ સૌથી યુવાન દેશ છે, પણ યુવા ધનને આપણે ટ્રેન કરી રહ્યા છીએ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ માટે? એના માટેના આપણા અભ્યાસક્રમો છે, સક્ષમ છે કે આપણે પણ 5, 10, 15 વર્ષ જૂના અભ્યાસક્રમો જ ચલાવીએ જઈએ છીએ? એટલે સિલેબસ અપડેશન ઇઝ ધ કી. અધ્યાપકો અને શૈક્ષણિક સંસ્થાઓની ઓછી સ્વાયત્તા. આ સ્વાયત્તા બહુ મજાની બાબત છે. આપણે અધ્યાપકો પાસે, આપણે શિક્ષકો પાસે ચૂંટણીના કામો અને સ્વચ્છતાના કામો અને સર્વેના કામો કરાવશું તો અધ્યાપક રિસર્ચ ક્યારે કરશે? એ ક્યારે નોબેલ પ્રાઇઝ લાવશે? જો આપણે એમની પાસે અપેક્ષા હોય કે નોબેલ પ્રાઇઝ લાવે, રિસર્ચ કરે, તો એમને એવો સ્પેસ આપવો જોઈએ. આપણે એમને આવા બિનજરૂરી કામોમાં રોકવા ન જોઈએ. અલબત્ત આ નીતિ એવું સૂચન કરે છે. જોવાનું એ રહ્યું કે આપણી સરકાર એને કેટલું ઇમ્પ્લિમેન્ટ કરે છે.
અધ્યાપકો માટે મેરિટ આધારિત પ્રમોશનનું નબળું માળખું છે એમ કે છે આ નીતિ. તો એને હવે આપણે શું કરવાનું છે? શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ, આ ત્રિપાંખિયા જે એક મોડલ છે, આ ટ્રાયપાર્ટાઇટ જે મોડલ છે, એને હવે ઇમ્પ્લિમેન્ટ કરી અને જો સારો અધ્યાપક ભણાવતો હોય તો એના પર એને પોઈન્ટ્સ મળે ને પ્રમોશનમાં એ પણ કામ આવે, રિસર્ચના પોઈન્ટ્સ કામમાં આવે, અને કમ્યુનિટી જોડાણ, એ આસપાસના સમાજના પ્રશ્નો સોલ્વ કરવામાં કેટલા જોડાય છે એ પણ પ્રમોશનમાં જો લેવામાં આવે તો એ બહુ સારી બાબત છે. આ વેલકમ આઈડિયા છે. અને કોલેજ અને યુનિવર્સિટીઓમાં સંશોધન પર ઓછું ભારણ, અને આના માટે તો સરકાર બહુ ગંભીર છે. એટલા માટે એણે આ નીતિના આધારે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, સૌથી મોટી ગ્રાન્ટ કદાચ આમાં વપરાશે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં. આપણા જે રિસર્ચના જે સ્ટાન્ડર્ડ્સ છે, જે આપણે ખૂબ અત્યારે બિલો ગ્રાઉન્ડ લઈ ગયા છીએ, એને હવે પાછા ગ્રાઉન્ડ પર લાવીને ઊંચા કરવાની જરૂર છે. તો આ થયું પ્રી સર્વિસ ટ્રેનિંગ માટે, એટલે 4 વર્ષનું બીએડ, પીએચડી કરતા સ્કોલર્સ માટે ફરજિયાત પેડાગોજીના લેસન્સ અને પ્રેક્ટિકલ્સ કરવાના. હવે આપણે વાત કરીએ એન્ટ્રી પોઈન્ટ, ભરતી માટે. સરકાર એમ કે છે કે શિક્ષણમાં કેવા લોકો પ્રવેશવા જોઈએ. તો પહેલી વખત આપણે હવે ફિનલેન્ડ મોડલ તરફ પણ જઈ રહ્યા છીએ, કે નીતિ એમ કે છે કે આપણે આવતા દશકામાં કેટલા અને કેવા શિક્ષકો જોઈશે એનું પ્લાનિંગ કરીશું. આ બહુ સારો આઈડિયા એટલા માટે છે કે આનાથી શિક્ષિત બેકારોની સંખ્યા ઘટશે. આવું થવું જ જોઈએ. આપણે ખબર જ નથી કે કેટલા એન્જિનિયરની જરૂર પડશે, ને આપણે સીટ્સ વધારે કરીએ તો અત્યારે જે એન્જિનિયરિંગની પરિસ્થિતિ છે એવી થાય કે એટલા બધા કદાચ એ બી અને એ બી ગ્રુપ બધા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લે તો પણ સીટ્સ ખાલી રહે, એટલી બધી સીટ્સ વધી ગઈ છે. કારણ કે આપણે એવું પ્લાનિંગ કર્યું જ નથી કે ભવિષ્યમાં કેટલા એન્જિનિયર્સ જોઈશે. તો આમાં એ આવી રહ્યું છે. બ્યુટીફુલ. અત્યારે જે ટેસ્ટ લેવાઈ રહી છે શિક્ષકો માટે, ખાસ કરીને શાળાના શિક્ષકો માટે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ટેટ એક્ઝામ છે, એને વધારે મજબૂત કરવામાં આવશે. હવે આમાં સ્ટ્રેન્થન શબ્દ છે ને એ બહુ વધારે પડતો ઉપયોગ કર્યો છે, પણ ક્યાંય ડિફાઇન કર્યો નથી સ્ટ્રેન્થન કરશે એટલે શું કરશે. તો એ વધારે સ્ટ્રેન્થન કરશે ને એમાં એનટીએ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે, એની એક ટેસ્ટના પણ માર્ક્સ ઉમેરવામાં આવશે. બીજી એક સારી બાબત છે કે હવે શિક્ષકોની ભરતીમાં ક્લાસરૂમ ડેમોન્સ્ટ્રેશન ફરજિયાત ગણવામાં આવશે. એટલે માત્ર ઇન્ટરવ્યુ નહીં, માત્ર ટેસ્ટ નહીં, પણ તમે ભાઈ વર્ગખંડમાં પ્રેઝન્ટેબલ છો, તમારો અવાજ છેલ્લે સુધી પહોંચે છે, તમને તમારી વાત સમજાવતા આવડે છે, કમ્યુનિકેશન કરતા આવડે છે, આ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. અલબત્ત આ કમિટીમાં કોણ બેસશે, અહીંયા કરપ્શન થશે કે કેમ, એ આપણે જોવું પડે. બીજું, આ જ વસ્તુ હજી અધ્યાપકોની ભરતીમાં પણ હોવી જોઈએ. એમની બહુ સારા એપીઆઈ પોઈન્ટ્સ હોય, પણ એ બહુ જ નબળા અધ્યાપકો હોય, આપણે સૌએ જોયા છે. એક તો એ મિનિટ પણ આપણે સોરી, ઇન્ટરપ્ટ ખાલી એટલા માટે કરે છે સોરી, કેમ કે જે પ્રશ્નો આવે છે ને એમાંથી એક પ્રશ્ન મને એવો લાગ્યો છે કે મારે તમારી સામે મૂકી દેવો જોઈએ, એટલા માટે, કેમ કે જે અભિપ્રાયો છે એ તો ઓફકોર્સ અદ્ભુત છે, પણ એક પ્રશ્ન છે કે 3 થી 6 વર્ષના બાળકોના શિક્ષકની તાલીમનો અભ્યાસક્રમ અંગે આયોજન અને અમલીકરણની ચર્ચા તમારી પાસેથી અમને અપેક્ષિત છે કે 3 થી 6 વર્ષના જે બાળકો છે એમના શિક્ષકની તાલીમનો અભ્યાસક્રમ શું હોવો જોઈએ, એવું દેવાંગ દેસાઈનો આ પ્રશ્ન છે. તો હું તમારી સમક્ષ મૂકું છું. જી થેન્ક યુ દેવાંગભાઈ, તમે પ્રશ્ન પૂછવા માટે. આજે વિદ્યાર્થી, આજે એજ ગ્રુપ છે, એના શિક્ષકોની તાલીમ માટે કેવો અભ્યાસક્રમ હોવો જોઈએ, એના માટે આપણે આ નીતિની જે સૌથી સારી બાબત છે એ છે કે આ નીતિ બધા સાયન્ટિસ્ટ લોકોએ તૈયાર કરી છે. એટલે એમને કોગ્નિટિવ સાયન્સના બધા પાસાઓ લીધા છે કે 3 થી 8 વર્ષ સુધીમાં 85% બ્રેઇન માણસનું ડેવલપ થઈ જતું હોય છે. તો આ જે આખી ઇવોલ્વિંગ પ્રોસેસ છે, એને અનુરૂપ જેટલી પ્રવૃત્તિઓ બાળક સાથે કરાવવી જોઈએ, એ પ્રવૃત્તિ આવરી લેતા આપણા સિલેબસ અને શિક્ષકોના તાલીમ મોડ્યુલ્સ હોવા જોઈએ. આમાં વાત એમ છે કે આંગણવાડી ને પણ આપણે હવે મેઇન સ્ટ્રીમમાં લઈ રહ્યા છીએ, આપણે જે નર્સરી છે એને પણ મેઇન સ્ટ્રીમમાં લઈ રહ્યા છીએ. પણ હું થોડો આમાં સ્કેપ્ટિકલ એટલા માટે છું કે હજી જો આને આપણે એકેડેમિક યર 2021 થી અમલમાં કરવાનું હોય, જે આમાં સૂચિત છે, તો અત્યારે હજી આસપાસ એવી કોઈ તૈયારી દેખાતી નથી આપણને. એના તાલીમ વર્ગો શરૂ થયા હોય, એના એક્સપર્ટ્સની મીટિંગ થતી હોય, એ લોકોએ કશું રજૂ કર્યું હોય, એવું હજી કોઈ દેખાતું છે નહીં. પણ તમે જે પ્રશ્ન પૂછો છો એમાં નંબર 1 કોગ્નિટિવ સાયન્સ ને આપણે લેવું જોઈશે. નંબર 2, આમાં જે ફિલ્ડ એક્સપર્ટ્સ છે, જે ન્યુરોલોજીસ્ટ છે, જે ચોકસી સાહેબ જેવા સાયકોલોજીસ્ટ છે, બાળ મનોવૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે, એમના ઇનપુટ્સ વધુ ને વધુ લેવા જોઈએ. અને
જે ફિલ્ડમાં આંગણવાડી બહેનો કામ કરે છે એમના પણ ઇનપુટ્સ લઈ અને કામ કરવું જોઈએ. આ માત્ર એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુ નથી, આ માત્ર બ્યુરોક્રેટિક નિર્ણય ન બની જાય એ આપણે જોવું પડશે. એટલે એના માટે મારા મતે તો બહુ સઘન કાર્યક્રમ હોવો જોઈએ. એટલે મિનિમમ આઈ વુડ સજેસ્ટ કે 1-1.5 વર્ષનો કાર્યક્રમ હોવો જોઈએ. માત્ર ને માત્ર આ એજના બાળકોને કેમ એમની સાથે વાત કરવી જોઈએ, કારણ કે બહુ કન્ફ્યુઝડ બાળકો છે, હજી તો બધું એક્સપ્લોર કરી રહ્યા છે. આ બચ્ચાઓ સાથે કામ કરવા માટેની જે એક પોઝિટિવિટી જોઈએ, જે ટ્રેન્ડ આપણે જેને કહીએ ને, ટ્રેન્ડ એજ્યુકેટેડ નહીં, ટ્રેન્ડ માણસ જોઈએ, સ્પેશિયલિસ્ટ માણસ જોઈએ. જો આમાં જો બીએસસી કરેલા લોકો હોય અને પ્લસ એને ન્યુરોલોજી સાયકોલોજીના ઇનપુટ્સ આપવામાં આવે, પેડાગોજીના ઇનપુટ્સ આપવામાં આવે તો ઇટ વુડ બી ગ્રેટ. આવું મારું માનવું છે. આગળ વધીએ આપણે ભરતી પ્રક્રિયામાં. આપણે જે વાત કરી કે ફરજિયાત હવે વર્ગખંડ નિદર્શન રાખવામાં આવશે, એવું જ મારા મતે અધ્યાપકોનું પણ હોવું જોઈએ. નજીકના ભવિષ્યમાં બધી જ ખાલી જગ્યાઓ જે છે શિક્ષકોની એ ભરવામાં આવશે. બહુ સારો પ્રોમિસ છે, અને ખાસ તો વંચિત વિસ્તારો છે, ગામડાઓમાં છે, આદિવાસી વિસ્તારો છે, કે જ્યાં ખૂબ જરૂર છે. હમણાં એક બહુ સરસ સ્ટડી આ સર કેન રોબિન્સન દ્વારા જાણવા મળ્યો. તમે દુનિયાનો નકશો બનાવો ને, અને આપણે ભારતના સંદર્ભમાં જોઈએ, આપણે ભારતનો નકશો બનાવો અને જે વિસ્તારોમાંથી સૌથી વધુ ક્રાઇમ્સ છે, સૌથી વધુ સમસ્યાઓ આવી રહી છે, એના પર સર્કલ કરીએ આપણે, અને પછી બીજા સર્કલ એવા કરીએ કે જ્યાં ઉત્તમ શિક્ષકો છે. તો આ બંને વચ્ચે ગેપ છે. જ્યાં ઉત્તમ શિક્ષકોની સૌથી વધુ જરૂર છે ત્યાં જ ઉત્તમ શિક્ષકો છે નહીં. શું કામ નથી? કારણ કે ત્યાં કેટલા બધા બીજા પ્રશ્નો છે, કનેક્ટિવિટીના પ્રશ્નો છે, સુવિધાઓના પ્રશ્નો છે. એના વિશે સરકાર હવે મને લાગે છે કે આ નીતિમાં બહુ સરસ કામ કરી રહી છે. એટલે શું કહે છે કે ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં જો કોઈ વિદ્યાર્થીઓને ટીચર્સને જવું હોય તો એમને કેટલાક સ્પેશિયલ પ્રોવિઝન્સ આપવામાં આવશે. એમના કેટલાક વિશેષ, જેમ કે રહેવા માટે ક્વાર્ટર્સ, વાહન સુવિધાઓ, મેરિટમાં એમને સ્પેશિયલ સ્થાન આપવામાં આવશે. આવું આમાં સૂચન છે. અલબત્ત આ સૂચન કેટલું યુનિવર્સલ આપણે કરી શકીએ, પેન ઇન્ડિયા બનાવી શકીએ, જોવું રહ્યું. પણ જો આ થાય તો સારી બાબત છે, કારણ કે આ બધા વિસ્તારો છે જ્યાંથી સૌથી વધુ પ્રશ્નો આવે છે. આ પ્રશ્નોનું લાંબા ગાળાનું સોલ્યુશન માત્ર ને માત્ર ત્યાં ઉત્તમ શિક્ષકોની હાજરી છે. બીજું જે મને ખૂબ આ નીતિ જો રાજી કર્યો હોય તો એક નાનકડી બાબત છે, પણ મારા મતે એનું મૂલ્ય બહુ ઊંચું છે. એ છે સ્થાનિક ભાષા બોલી શકતા હોય એવા શિક્ષકોને નિમણૂકમાં અગ્રિમતા આપવામાં આવશે. આ કેટલી મોટી વાત છે કોગ્નિટિવલી, સાયકોલોજીકલી, કારણ કે અત્યારે આપણે કેવા પ્રશ્નોથી ઝઝૂમી રહ્યા છીએ. એક તમને દાખલો આપો. સૌરાષ્ટ્રના ગામડામાં અત્યારે જે ખેત મજૂરો આવે છે દાહોદ, ગોધરાથી, એમના બાળકો ત્યાંની સરકારી શાળામાં ભણવા જાય છે. એક ગામમાં 90% સ્ટાફ છે ઉત્તર ગુજરાતથી છે. એટલે આ શિક્ષકો જે છે એ મોટાભાગે એમનું ગુજરાતી છે. સાહજિક રીતે આપણે સૌને જોઈએ તો એ માતૃભાષાથી એ ઇન્ફ્લુઅન્સ્ડ હોય, એની માતૃભાષામાં એ ભણાવતા હોય, એટલે એમનું ગુજરાતી એ પ્રકારનું હોય. હવે વિચાર કરો, પ્રદેશ સૌરાષ્ટ્ર છે, ત્યાં આસપાસ કાઠિયાવાડી બોલાય છે. બાળકના ઘેર ભીલી કે પંચમહાલી એવી કોઈ ભાષા બોલાય છે, કે સ્થાનિક જ્યાંથી આવે છે એ ભાષા બોલાય છે. શાળામાં જુદી ભાષા બોલાય છે. આનાથી જે કન્ફ્યુઝન ઊભું થાય છે, એનાથી સ્કૂલ ડ્રોપ આઉટ ઘણો બધો વધે છે. આપણે આને સ્ટ્રીમલાઈન કરવાની જરૂર છે. તો આ દિશામાં શિક્ષણ નીતિ એક અહેમ પગલું મારા મતે ભરી રહી છે, જે વેલકમ આઈડિયા છે. ત્રીજું આપણે હવે વાત કરીએ છીએ. પહેલા આપણે વાત કરી પ્રી સર્વિસની, પછી આપણે વાત કરી એન્ટ્રીની. ભરતીમાં કેટલા સ્પેશિયલ એજ્યુકેટર્સનું પણ ભરતીમાં છે. સ્પેશિયલ એજ્યુકેટર્સ ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે છે, સ્પેશિયલી એબલ્ડ બાળકો માટે ઇન્સ્ટ્રક્ટર્સની ખૂબ જરૂર પડવાની છે. એટલે એને કરિયર ઓપોર્ચ્યુનિટી તરીકે પણ આપણે એને લઈ શકીએ કે આ દિશામાં જો કામ થાય તો સમાજનું ઘણું ભલું થાય. ત્રીજું છે ઇન સર્વિસ ટ્રેનિંગ. અત્યારની આપણી જે ઇન સર્વિસ ટ્રેનિંગ છે, આપણે સૌ જાણીએ છીએ, કેટલા બધા શિક્ષક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. અત્યારની ઇન સર્વિસ ટ્રેનિંગ છે, મને એમ લાગે છે કે ઘણું બધું છે ને આમાં બહુ બધું નવું કરવા કરતા અત્યારે જે ચક્રો ચાલે છે એને જ જો બરાબર રિપેર કરીને ચલાવીએ ને તો પણ ઘણું બધું પરિણામલક્ષી બની શકે. વી ડોન્ટ હેવ ટુ રીઇન્વેન્ટ ધ વ્હીલ. એક વખત ચક્રની શોધ થઈ ગઈ છે અને ફરી વખત કરવાની જરૂર છે નહીં. અત્યારના ઇન સર્વિસ તાલીમ કાર્યક્રમો કેવા છે કે એમાં મુખ્ય ચર્ચાનો વિષય શું હોય છે કે તાલીમમાં ખમણ છે કે સમોસા, ટ્રાવેલિંગ અલાઉન્સ કેટલું મળવાનું છે, આ વખતે કેલેન્ડરમાં કેટલી રજાઓ છે, ડીએ કેટલું વધ્યું. જો કેન્દ્રમાં શિક્ષકોની તાલીમ ચર્ચાના કેન્દ્રમાં જો આ બાબતો હોય તો કંઈક ખોટું રંધાયું છે. અને આ શિક્ષણ નીતિ એ બધો સ્વીકાર કરે છે. તો એટલા માટે શું કહે છે, હવે
કે શિક્ષકોને એવું ભાવાવરણ મળવું જોઈએ, એવું વાતાવરણ મળવું જોઈએ કે જ્યાં એ સેફ ફીલ કરે, જ્યાં સ્વચ્છતા હોય, સુઘડતા હોય, અને જ્યારે પાયાની જરૂરિયાતો, વર્કિંગ ટોયલેટ્સ હોવા જોઈએ, ક્લીન ડ્રિંકિંગ ટોયલેટ્સ હોવા જોઈએ, ઇન્ટરનેટ ફેસિલિટીઝ હોવી જોઈએ, કમ્પ્યુટર ડિવાઇસીસ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, રિક્રિએશનલ એક્ટિવિટીઝ, આ બધું હોવું જોઈએ એવું સરકારી આ નીતિ કહે છે. એનો મતલબ એમ છે કે અત્યારે એ નથી. અત્યારે કોઈ વ્યક્તિને, આપ સૌને હું પૂછી શકું કે તમારે તમારા પોતાના માટે અથવા તમારા બાળકોને માટે શું શિક્ષક બનવું એ તમારા લિસ્ટ ઓફ વ્યવસાયમાં છે, પહેલું છે કે મારે મારા બાળકને શિક્ષક જ બનાવવું છે, એવું છે? જેવું નથી તો શું કામ નથી, એના કારણો ચર્ચા થવી જોઈએ. આપણે જે અગાઉ ચર્ચા કરી કે આ નીતિ એમ કે છે કે શિક્ષકો પાસે સીધી રીતે શિક્ષણ સાથે જોડાયેલા કામ, જે સીધી રીતે શિક્ષણ સાથે જોડાયેલા ન હોય એવા કામ કરવામાં નહીં આવે. આ જો થાય તો બહુ જ સરસ થશે, પણ આની સાથે સાથે તો શું કરાવવું જોઈએ એના વિશે પણ આપણે વિચારવું રહ્યું. તો એના માટે પણ નીતિ એમ કે છે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેના શિક્ષકોને પ્લાન આપવામાં આવશે. એટલે કે હું 1 થી 5 ધોરણમાં ભણાવું છું તો એવું જરૂરી નથી કે હું એમાં જ રિટાયર થઈશ. હું જો કેટલાક ઓનલાઈન કોર્સ કરું, કેટલાક ઓફલાઈન કોર્સ કરું, જે સરકાર સજેસ્ટ કરે છે, અને મારા પોઈન્ટ વધારું, તો હું પ્રમોટ થઈ અને હાયર અથવા અપર પ્રાઇમરી સ્કૂલમાં જઈ શકું, હાઈસ્કૂલમાં જઈ શકું, હાયર સેકન્ડરીમાં પણ જઈ શકું. આવું એક પ્રમોશનલ મિકેનિઝમ આમાં સજેસ્ટ કરવામાં આવ્યું છે. એના માટે શિક્ષકોએ દર વર્ષે ઓછામાં ઓછી 50 કલાકની આ CPD તાલીમ લેવાની, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. પણ આમાં જે સારી બાબત એ છે કે આમાં અત્યારે શું થાય છે કે તાલીમના બધા વિષયો ઉપરથી નક્કી થાય અને પછી એને ધીમે 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 નીચે પર્કોલેટ કરવામાં આવે અને એમ શિક્ષક સુધી પહોંચે. ખરેખર શિક્ષકને મૂંઝવતા પ્રશ્નો જે છે એ તાલીમમાં ચર્ચાય છે કે કેમ, એ હજી ક્યાંક ગેપ છે. તો આમાં શિક્ષકોને પસંદગી એવી રહેશે કે એને જે એરિયામાં ડેવલપ થવું છે એ જ એરિયાની તાલીમ એને લેવાની રહેશે. આ ખરેખર સારી બાબત છે. જે મને ભાવતું જ નથી, મને કમ્ફર્ટેબલ નથી, અથવા મને જેની જરૂર નથી, એ તમે મને ખવડાવશો તો મને મજા આવશે, અને જો મને મજા નહીં આવે તો હું જે કામ કરીશ એની ઉત્પાદકતા અને એની ગુણવત્તા બંને પર અસર પડશે. એટલે શિક્ષકોને જે સ્વતંત્રતા મળશે આમાં, અથવા જે આ નીતિ સૂચવે છે કે મળશે, તો એ ઘણી ઘણી સારી બાબત છે. જે શિક્ષકો સારું કામ કરતા હોય એમને પગાર વધારો આપવામાં આવશે, સ્પેશિયલ, એમને પ્રમોટ કરવામાં આવશે અને એમની યોગ્ય કદર કરવામાં આવશે. આ પગાર વધાર વાળી વાત છે, એમાં આપણે થોડું અટકીએ અને વિચારીએ, આપણને કેમ હજી એમ લાગે છે કે જો લોકોને ઊંચા પગાર આપી દઈએ તો એ વધુ સારું કામ કરશે? જો એવું જો ખરેખર સાચું હોત ને, 7મા પગાર પંચની વાત કરી, 6ઠ્ઠા પગાર પંચની વાત કરી, શું એવો કોઈ સ્ટડી છે કે જે દર્શાવે કે 6ઠ્ઠામાંથી 7મા પગાર પંચમાં આપણે ગયા, એટલો પગાર વધારો થયો, એની સામે શિક્ષણની ગુણવત્તામાં વધારો થયો? મારા મતે દે આર ડાયમેટ્રિકલી ડિસપ્રોપોર્શનલ. એ વિરોધી બાબત છે. આ આમ છે, આમ થયું છે. શું કામ એમ થયું છે? અને એના આધારો છે, અસર રિપોર્ટ છે, તમે બધા જોઈ શકો. અસર રિપોર્ટ એવું કહે છે કે અત્યારે ભારતનું પ્રાથમિક શિક્ષણનું જે બચ્ચું છે એ બૌદ્ધિક રીતે 2 ધોરણ પાછળ ચાલે છે અત્યારે. અસ્પાયર માઇન્ડ્સનો રિપોર્ટ છે ઉચ્ચ શિક્ષણનો, એમ કે છે કે 80% ભારતના સ્નાતકો છે એ અનએમ્પ્લોયેબલ છે, એને નોકરી જ ના મળવી જોઈએ. કેમ આવું થયું? પગાર તો સારા આપીએ છીએ, આવું ન થવું જોઈએ ને. તો હજી મને એમ લાગે છે કે આ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં વધારે સઘન કામ કરવાની જરૂર છે. પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ બનાવવા માટે આપણે એક નવી જે બોડીની વાત કરી રહ્યા છીએ, નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર, NPST, જે 2022 સુધીમાં આપણે બનાવી દઈશું એમ નીતિ કહે છે. અને એના માટે હવે આપણે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, જે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સેટિંગ બોડી તરીકે કામ કરશે, અને એ બીજું એક અગત્યનું કામ કરશે કે બીએડ થયેલા લોકો માટે શોર્ટ ટર્મ કોર્સ બનાવશે. આપણે જે આગળ વાત કરી કે કોઈને પ્રમોટ થવું છે લોઅર પ્રાઇમરીમાંથી અપર પ્રાઇમરી, મતલબ આ લોઅર અપર પણ આઈ ડોન્ટ લાઈક ધીસ વર્ડ્સ, પણ 1 થી 5 ધોરણમાંથી 6 થી 8 ધોરણ સુધી જવું છે જેને, તો એને આવા કોર્સિસમાં કરવામાં એ મદદ કરશે. એક ફની વાત પણ આમાં છે, જે મને બહુ આમ હસવું આવેલું મેં વાંચેલી ત્યારે, એટલે મને તમારી સાથે શેર કરું. શું કહે છે નીતિ? કે એવું લાગે છે કે દુનિયામાં બીજે શીખવા અને શીખવાની અન્ય પદ્ધતિઓ પણ હશે, એટલે NCERT એ બધાનો અભ્યાસ કરશે, વિવિધ વિષયોને અનુરૂપ સારી પદ્ધતિઓ શોધીને તેનું સંપાદન કરી અને તેના ઉપયોગ માટે સલાહ સૂચન કરશે.
આમાં જે એક જ ખટકતો શબ્દ છે ને એ છે ને. એટલે એવું લાગે છે દુનિયામાં એક બીજી હશે. એટલો બધો સમય થયો સમજતા માટે કે દુનિયામાં ઉત્તમ કામ ઓલરેડી થઈ ચુક્યું છે. ફિનલેન્ડ લઈ લો તમે, સાઉથ કોરિયા લઈ લો, સિંગાપોર લઈ લો, યુએસ લઈ લો, ઘણા બધામાં ટીચર એજ્યુકેશનના ઉત્તમ મોડલ્સ અવેલેબલ છે કે કયો વિષય કેવી રીતે ભણાવવો જોઈએ. અને એ આપણને હવે એમ લાગે છે કે નાના દુનિયામાં હશો, ચલો આપણે જોઈએ. આપણા જ કેટલા બધા એક્સપર્ટ છે જેને આના પર પુસ્તકો લખ્યા છે, જેને આઉટકમ બેઝ લર્નિંગ ઉપર પોતાનું આખું અદ્ભુત કામ આપ્યું છે. એવા કેટલા બધા આપણા પોતાના જ એક્સપર્ટ છે. તો એનું ઇન્ટિગ્રેશન આપણા જે અત્યારના ચક્રો ચાલે છે એમાં જ કરી દઈએ તો પણ ઘણું થઈ શકે. ત્યાર પછીની બાબત છે કે આમાં બહુ બધા, તમે ખાલી યાદી બનાવો ને કે કેટલી નવી એજન્સી બનાવવાની વાત છે તો તમે થાકી જાઓ. તમે લખી થાય એટલી બધી નવી એજન્સી બનાવવાની વાત છે. આપણને કેમ એમ લાગે છે હજુ કે 2-4 દિવાલો આમ બદલી નાખવાથી આ મકાન ઘર બની જશે. આપણે સૌ જાણીએ છીએ કે મકાન ઘર કેવી રીતે બને છે. મકાન ઘર બને ત્યારે જ્યારે એમાં હૂંફ હોય, જ્યારે એમાં પ્રેમ હોય, જ્યારે એમાં હાર્ડવેર નહીં પણ સોફ્ટવેર પર કામ કરવામાં આવ્યું હોય. આ શિક્ષક સજ્જતાના કાર્યક્રમો જે આપણા ચાલી રહ્યા છે એમાં જો કોઈ વસ્તુ ઘટતી હોય તો મારા મતે એ છે કે આપણા શિક્ષકો પુનઃ વિદ્યાર્થીઓ બની શકતા નથી. અલબત્ત એમાં એવું આપણે વાતાવરણ નથી બનાવી શક્યા, એ પણ એટલું જ સાચું છે. આપણું એક સામાજિક માનસિકતા પણ એવી છે કે એક વખત શિક્ષક બની જાઓ પછી શાંતિ. એટલે નવી નવી જે પદ્ધતિઓ આવી રહી છે એ બધી કાયમ શા માટે ઉપરથી જ નીચે આવે? આ ટોપ ડાઉન અપ્રોચ શા માટે હોય? કેમ આપણા શિક્ષકો પોતે જ આ બધું નવું નવું વાંચતા હોય, વિચારતા હોય એવા ના હોય? જે દિવસે એ થશે, જે દિવસે આપણા શિક્ષકો પાસે એજ્યુકેશનનું લેટેસ્ટ હશે જ્ઞાન, તે દિવસે આવી નીતિ ઘડવામાં શિક્ષકો હશે. તે દિવસે આખું મોડલ ટોક્સિટર્વી રિવર્સ થઈ જશે અને લેન્ડ ટુ લેબ મોડલ થઈ જશે કે શિક્ષકો સજેસ્ટ કરશે કે આ દેશમાં નીતિ આવી હોવી જોઈએ. આ કસ્તુરી રંગન કમિટીમાં જે બધા છે, બધા રિસ્પેક્ટેડ સાયન્ટિસ્ટ છે, પણ એમાં કોઈ શિક્ષક નથી. આ કેવી બાબત કહેવાય? શું એનો મતલબ એમ છે કે દેશમાં શિક્ષકો ઇનકોમ્પિટન્ટ છે? ના, એવું નથી. પણ કંઈક ને કંઈક આખી જે ગૂંથણી છે, આખું જે આ પોત ઉભું થયું છે એમાં એવો સૂર પેદા થાય છે કે એ તો અમે તમને કહીએ એમ તમારે કરવા. આજે બ્યુરોક્રેસી ઓવર એજ્યુકેશન છે એ ચેન્જ થવી જોઈએ. ક્યારેય વહીવટ જે છે એ શિક્ષણની ગુણવત્તાથી ઉપર ના હોઈ શકે. શિક્ષકના ક્લાસરૂમમાં એને કેવી રીતે ભણાવવું જોઈએ એ નિર્ણય શિક્ષક સિવાય કોઈ ના લઈ શકવો જોઈએ. પણ અત્યારે દુર્ભાગ્ય એવું છે કે એવું થઈ રહ્યું છે કારણ કે ક્યાંક આપણે પણ એમાં નબળા પડ્યા છીએ. છેલ્લી વાત કરી દઉં અને પછી હું મારી વાત પૂરી કરું છું. અમલીકરણના જે પડકારો છે, દરેક નીતિ 68, 86, 92 અને આપણી આ 2020 દરેક નીતિ એમ કે છે કે આપણે શિક્ષણ જો સુધારવું હોય દેશનું તો જીડીપીના 6% પૈસા વાપરવા પડે. જીડીપીના 6% એટલે 2.5 લાખ કરોડ રૂપિયા થાય. મને નથી લાગતું કે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ 6% વાપરી શકીશું, કારણ કે આપણી બીજી પ્રાયોરિટીઝ કેટલી બધી છે, હેલ્થના કન્સર્ન્સ એટલા બધા છે અને આ દેશ એટલો વ્યાપક છે, એટલા બધા આપણી પ્રાઇમ કન્સર્ન્સ છે કે આપણે કદાચ 4% સુધી જો પણ આવી જઈએ તો પણ એ સારું રહેશે. બીજું, આ અમલીકરણમાં સૌથી મોટો બિલ્ડિંગ બ્લોક છે ને એ આપણી જૂની ટેવો અને માનસિકતાઓ છે. આપણે ટેબલ પર બેઠેલા કર્મચારીઓ આખી નીતિને ઊંધી નાખી શકે એના મન ફાવે એવા અર્થઘટનો કરીને, એવી શક્યતા પૂરી છે આમાં. જો એ બ્યુરોક્રેટિક સ્ટ્રક્ચર્સ નહીં બદલે તો આમાં પણ કશું જ નવું નહીં થાય એવી સંભાવનાઓ છે, પણ આપણે આશાવાદી રહેવાનું છે. બીજા કેટલાક પ્રેક્ટિકલ ઇસ્યુઝ છે. મને એક ઇસ્યુ એવો છે, એક આ નીતિ એમ કે છે કે અત્યારે જે 2.5 કરોડ વિદ્યાર્થીઓ શાળાની બહાર છે, ડ્રોપ આઉટ છે, એને આપણે 100% શાળામાં લાવવા છે. તો એક ગણતરી એવું કહે છે કે જો એવું કરવું હોય ને તો આપણે આવતા 15 વર્ષ સુધી દર અઠવાડિયે 50 શાળાઓ ખોલવી પડે. વિચાર કરો, આપણી કેપેસિટી બિલ્ડિંગ એટલી છે અત્યારે નથી. દર અઠવાડિયે 50 શાળાઓ આપણે ખોલી શકીએ એવું છે નહીં. અને છેલ્લો, આપણી યુનિવર્સિટીઝને મલ્ટીડિસિપ્લિનારિટી કોન્સેપ્ટ સમજતા અને ઇમ્પ્લિમેન્ટ કરતા મારી મર્યાદિત સમજણ પ્રમાણે હજુ એક દશકો લાગી શકે, કારણ કે એ બહુ જ આપણે રિજિડ થઈ ગયા છીએ આપણી પોતાની ડિસિપ્લિન્સમાં. તો મને લાગે છે કે આ કેટલાક પડકારો જે આપણે અત્યારે વાત કરી, આ બધાના કેન્દ્રમાં શિક્ષક છે.
શિક્ષક સજ્જ હશે તો અને તો જ માળખાગત સુવિધાઓનો સરસ ઉપયોગ થશે. શિક્ષક સજ્જ હશે તો અને તો જ આપણું વિદ્યાર્થી જે છે એ ક્રિટિકલ થિંકર્સ બનશે અને તો જ આપણી બધી જ સમસ્યાઓ જે છે એના આપણે નિરાકરણ તરફ આગળ જઈ શકશું. ફરી વખત જીવન ભારતી મંડળ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, બધા જ વક્તાઓ, આયોજકો, રશ્મિબેન, અત્યારે આશીષભાઈ છે, શાહ સાહેબ છે, બધાનો આભાર. આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ.